મહુવા નજીકના સોળવદરી ગામે ગોહિલ પરિવારનું ગૌરવ અને ગોહિલ પરિવારના પુત્ર એવા વિશાલભાઈ સીઆરપીએફની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પાછા ફરતા તેઓનું શાલ ઓઢાડી સ્વાગત કરી અને સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે વિવિધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહુવા નજીકના સોળવદરી ગામે ગામનું ગૌરવ અને ગોહિલ પરિવારનું ગૌરવ એવા વિશાલભાઈ જસુભાઈ ગોહિલે સીઆરપીએફની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા ફૂલહાર શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત વિશાલભાઈનું કરવામાં આવ્યું હતું। આ બાબતે ગૌરવ સાથે વાત કરીએ તો મહુવા નજીકના સોળવદરી ગામ અને જસુભાઈ ગોહિલના પુત્ર એવા વિશાલભાઈ ગોહિલે સફળતાપૂર્વક ગૌરવભેર સીઆરપીએફની એટલે કે પારા મિલિટરી ફોર્સની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા ઢોલ નગારા સાથે ડીજેના સથવારે તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે વિશાલભાઈના પરિવારજનો, મિત્રો સર્કલ અને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગૌરવની લાગણી અનુભવી હતી। દેશના ગૌરવ અને દેશને શોભે તે રીતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઘર-બાર છોડી દેશની સેવા કાજે જીવન અર્પણ કરનાર યોદ્ધા વિશાલભાઈ માટે સૌએ ગૌરવ અનુભવ્યું હતું। આજુબાજુના ગ્રામ્યજનો ગૌરવ સાથે આર્મી મેન વિશાલભાઈની સેવા અને વિશાલભાઈને જોવા ઉમટી પડ્યા હતા। સમગ્ર ગામે એકઠા થઈ કોળી સમાજના આ યુવાનના પ્રયત્નોની પ્રશંસા કરી હતી। હાલ વિશાલભાઈએ સીઆરપીએફની ટ્રેનિંગ પૂર્ણ કરેલ છે અને વધુમાં આગળ કમાન્ડોમાં પ્રમોશન માટે કમાન્ડોની ટ્રેનિંગ પણ શરૂ છે। આ તકે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ હકાભાઈ ગોહિલ ઉપસ્થિત રહી વિશાલભાઈને શાલ ઉડાડી ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું।